ભરૂચના મડોલી સર્કલ નજીક ₹6.50 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલય શ્રી કમલમનું પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા મધ્યસ્થ કાર્યાલય શ્રી કમલમનું નિર્માણ થવા જઈ રહ્યું છે। ભરૂચની મડોલી સર્કલ નજીક આધુનિક કાર્યાલય નિર્માણ પામશે ત્યારે આજે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે ભાજપના નવા કાર્યાલયના મકાનનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંગઠન મહામંત્રી રત્નાકરજી, સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રણા, DK સ્વામી, રીતેશભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ ટોડરિયા, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશના મોટાભાગના તમામ જિલ્લાઓમાં ભાજપના નવા કાર્યાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ભરૂચમાં 20,000 સ્ક્વેર ફૂટમાં 6.50 કરોડના ખર્ચે ભાજપનું નવું કાર્યાલય નિર્માણ પામશે। પ્રદેશ ભાજપનું જે કાર્યાલય છે એ થીમ આધારિત અત્યાધુનિક કાર્યાલયનું નિર્માણ કરવામાં આવશે। પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને હાલના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ હતા તેમણે આખા દેશમાં લગભગ 700 જિલ્લાઓમાં આ કાર્યને ખૂબ જોરમાં આગળ ચલાવ્યું હતું અને આખા દેશના કાર્યાલયો બને એના માટેના સફળતાપૂર્વકના પ્રયત્ન કર્યા હતા। ગુજરાત સ્વાભાવિક છે એમાં પાછળ ના હોય। આજે લગભગ ઘણા બધા કાર્યાલયો બની ગયા છે। અમુક કાર્યાલય લગભગ 3-4 કાર્યાલયો પાઇપલાઇનમાં છે અને કેટલાક પહેલાથી બનેલા હતા। એ રીતે જોતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આખા પ્રદેશની અંદરના તમામ જિલ્લાઓ અને શહેરના અલગ અલગ કાર્યાલય કાર્યકર્તાઓ અને લોકોની સાથેના સંબંધો જળવાઈ રહે એનો સંપર્ક સહજતાથી થાય એની કાર્ય યોજનાને બનાવીને એને આગળ વધારવા માટે આ એક માધ્યમ બને એના માટેના આ વિશાળ કાર્યાલયો જે રીતે પાર્ટીની કદ વધી રહ્યું છે, પાર્ટીના કાર્યકર્તાઓની જે તાદાદ વધી રહી છે જોતા એક સરસ તમામ સગવડવાળા અને સાદગીભર્યા કાર્યાલયોનું નિર્માણ થાય એવો જે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આગ્રહ હતો એને સાકાર કરવા માટેનો પ્રયત્ન કાર્યકર્તાઓને સાથે રાખીને થઈ રહ્યો છે। આજે ભરૂચ જિલ્લાનું આ કાર્યાલય માટે ભરૂચ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી મારુતિસિંહજી, સાંસદ શ્રી અમારા મનસુખભાઈ વસાવાજી, સૌ ધારાસભ્યશ્રીઓ, સૌ આગેવાનો, હમણાંના પૂર્વના જવાબદારી સંભાળતા તમામ લોકોએ સાથે મળીને કાર્યકર્તાઓ સાથે મળીને આ નિર્માણ કાર્ય શરૂ કર્યું છે અને ખૂબ સમયસર આ કાર્ય પૂર્ણ કરશે એવો મને વિશ્વાસ છે। એમને સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। गुजरात प्रदेश अध्यक्ष भारतीय जनता पार्टी सन्मान्य श्री CR पाटील साहेब दिशा निर्देश आज रोज भरूच में भारतीय जनता पार्टी कमलम कार्यालय खातमुहूर्त थवा जई रह्युं छे त्यारे भरूच जिल्लाना कार्यकर्ताओं में एक अनेरी खुशी उत्पन्न थई छे। सौ कार्यकर्ताओं भारतीय जनता पार्टी कार्यालय एटले के मारुं पोतानुं घर बनी रह्युं होय ए उत्साहथी अहींया भाग लई रह्या छे। કેટલા કરોડના ખર્ચે આ કાર્યાલય બનશે? आश्रे 6 થી 6.5 કરોડના ખર્ચે આ કાર્યાલય બનવા જઈ રહ્યું છે। અદ્યતન કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનું કમલમનું બનવાનું છે। ગુજરાત પ્રદેશની જે પ્રમાણે ડિઝાઇન હોય છે તે પ્રમાણે કાર્યાલય કમલમ બનવા જઈ રહ્યું છે। 20,000 સ્ક્વેર ફૂટની આ કાર્યાલયની જગ્યા છે। ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ CR પાટીલે આ પ્રસંગે ભરૂચના ઝઘડિયામાં બનેલ ચકચાર્ય દુષ્કર્મ કેસ અંગે પણ નિવેદન આપ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે તમામ તકેદારી રાખી છે અને કોર્ટમાંથી આરોપીને કડક સજા મળશે। કોઈ પણ આવો બનાવ બને છે ત્યારે રાજ્ય સરકાર પૂરતા પગલાં લે છે, ગુનેગારોને શોધીને એની ઉપર એને સજા સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન થઈ રહ્યા છે। માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની આ સૂચના બહુ કડક છે અને માનનીય ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે એના માટેની તકેદારીના પગલાં લીધા છે, એના અટકાયતી પગલાં પણ લીધા છે અને એને કોર્ટમાં લઈ જઈને સજા કરવા સુધીના પ્રયત્ન આજે ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ ને બધા મળીને કરી રહ્યા છે। भरूच में फर्स्ट टाइम होने जा रहा है रिवर फ्रंट पार्टी ऑन 31st ऑफ दिसंबर। यस,
अर्थ इवेंट मैनेजमेंट लेकर आया है भरूच की सबसे बड़ी न्यू ईयर पार्टी, और वो भी रिवर के पास अपने भरूच के नर्मदा गार्डन में। पासेस मिलने शुरू हो गए हैं और 18 दिसंबर तक अर्ली बर्ड ऑफर में 499 के पासेस मिल रहे हैं सिर्फ 399 में, दैट टू इंक्लूडिंग फूड कूपन। ये एक आइकॉनिक सेलिब्रेशन होने वाला है जहां 15 से ज्यादा फूड स्टॉल, 15 मिनट नॉन स्टॉप फायरवर्क शोज, पार्टी में होगा डार्क थीम विद डीजे लाइटिंग कंसेप्ट और धमाकेदार एसएफएक्स स्टेज सेटअप। और आर्टिस्ट की बात करें तो डीजे में डीजे तारम फ्रॉम पुणे और भरूच के डीजे कांत और डीजे केयू, और इवेंट होस्ट करेगी एंकर धरा। इवेंट में वीआईपी एंड वीवीआईपी जोन्स भी अवेलेबल है। तो इस साल की 31st पार्टी होगी वन ऑफ द बेस्ट एवर। तो फटाफट से ये वीडियो अपने ग्रुप के साथ शेयर कर दो और पासेस को बुक कर लो, क्योंकि अर्ली बर्ड ऑफर इज फॉर लिमिटेड टाइम।